હે તું બહુ ઉતાવળો થાતો ને હજી તારે વાર છે ઓમે મારી ચાલો કૌરવ લગાવો તમ તો અરે ઓઠો મિત્ર દુર્યોધન અને નક્કી ગુરુદેવ સાપ્ત કોઠા યુદ્ધની રચના કરશે અને સાપ્ત કોઠામાં જો પાંડવો આવશે તો મરીને કચરાઈને મરી જશે એટલે કઠે યુદ્ધ વગર રહેવાતું નથી. જાઓ અત્યારે પત્ર લખાવ, અત્યારે પાંડવોની સભામાં જાઓ અને યુદ્ધનું કહેણ મોકલી આવો. અરે મહારથી કર્ણ, મારા હૃદયની વાત તમે સાચી કરી છે. હવે યુદ્ધ વગર મારાથી પણ રહેવાતું નથી. માટે ધર્મરાજની સભાની અંદર જઈ અને યુદ્ધનું આમંત્રણ આપી આવો. અરે વાર શું લગાડો છો મિત્ર, લાવો લખાવો પદ. ત્યારે લખી લ્યો મિત્ર. અરે નિર્માલ્યા પાંડવો, અમે 7 કોઠા યુદ્ધની રચના કરી છે. તો કાલે સવારે યુદ્ધના મેદાને પડજો અને ના આવું હોય તો લખી દેજો અમે ક્ષત્રિયના સંતાન નથી. અરે ભૂલ ખાસોમાં પાંડવો, હું લીખતીન છત્રપતિ દુર્યોધન આપને યુદ્ધનું કહેણ મોકલું છું. જાઓ કર્ણ, જલ્દી જઈને પત્ર આપી આવો, કારણ કે હવે મારાથી યુદ્ધ વગર રહેવાતું નથી. જેવી મહાવીરની આજ્ઞા. પધારો ગુરુદેવ, પધારો. સાંભળો છત્રપતિ દુર્યોધન, 7 કોઠા યુદ્ધની રચના કરી બતાવો છો. ભલે ગુરુદેવ, 7 કોઠા યુદ્ધની રચનાની તું ક્યારનો રાહ જોતો હતો. સંભળાવો ત્યારે. તો સાંભળો છત્રપતિ દુર્યોધન, અને સાંભળો કૌરવ સેનાના યોદ્ધાઓ, અને સાંભળો ગ્રામજનો. 7 કોઠા યુદ્ધની રચના કરી બતાવે છે. પ્રથમ 7 કોઠા બનાવવામાં પહેલો કોઠો સોનાનો હશે. એમાં મારે પોતાને ઊભું રહેવાનું અને પાંડવોને ભાંગે અને ભૂકો કરી. અને બીજો કોઠો લોખંડ ધાતુનો હશે. એમાં કૃપાચાર્યને રહેવું. કૃપાચાર્ય આપણું શું કહેવાનું થાય? અરે આચાર્ય, આ શું તમે વાત કરો છો? પાંડવોને તો હું લોખંડમાં ધરબી દઈશ. અને ત્રીજો કોઠો લોખંડ ધાતુનો હશે. એમાં અશ્વત્થામાને રહેવું. અશ્વત્થામા આપણું શું કહેવાનું થાય? ગુરુદેવ, હું પાંડવોને તો જોતા જ નહીં મૂકું. સાંભળો, ચોથો કોઠો પિત્તળથી જડેલો હશે. એમાં સુરવીર અંગરાજ કરણને શિરે હશે. અને 5મો કોઠો સદ ધાતુના હાથ પટાવાળો છે. અને ભલા તળાય મરે તેવો છે. એમાં છત્રપતિ દુર્યોધન તારે પોતાને રહેવું. અરે ગુરુદેવ, 5મા કોઠાની ચિંતા છોડી દો. અરે 7મા કોઠા યુદ્ધની રચના કરાવી છે તમારી પાસે, તો 5મા કોઠો તો મારે જ શિરે હોય ને. અરે ગુરુદેવ, 5મા કોઠે દુર્યોધન પાંડવોની રાહ જોઈને ઉભો હોય છે. અને 5મા કોઠે પાંડવોને તો હું ધૂળમાં ધરબી દઈશ. 6 કોઠો શિશુનો હશે. એમાં શૈલ્યરાયને રહેવાનું. શૈલ્યરાય આપણું શું કહેવાનું થાય? ગુરુદેવ, પાંડવો તો મને જોઈને જ મરી ગયા સમજો. અને 7મો કોઠો સાણ માટીનો. પરંતુ એમાં એવી રચના કરેલ છે, યોદ્ધા પ્રવેશતા દેખાઈ શકાતું નથી અને છેલ્લાથી જીતી શકાય તેમ નથી. એવા પ્રવીણતા એવા જયદ્રથને રહેવાનું. જયદ્રથ આપણું શું કહેવાનું થાય? ભલે ગુરુદેવ, હું પાંડવોને ગુંગળાઈ મારી નાખી. બરાબર, યોદ્ધાઓ તૈયાર રહેજો. જો સૌ કે પાંડવ સેનામાંથી 7 કોઠા યુદ્ધમાંથી પાંડવ સેનાનો કોણ યોદ્ધા છટકે છે? જય ભવાની. જય ભવાની. ચાલો ગુરુદેવ, યુદ્ધની તૈયારી કરીએ. અરે ફૂકે ઉડાડું પહાડે અભિમાન મારું છે. અરે ફૂકે ઉડાડું પહાડે અભિમાન મારું છે. કોની તાકાત છે કેવો કાદ હસ્તિનાપુરનું મેદાન મારું. શાબાશ ગુરુદેવ, શાબાશ. ચાલો આપણે યુદ્ધ તરફ જઈએ. આમાં તો દર્દી જાણે દર્દની ને મરતા મરજી ખે. હે ઓલા રોજા ભલે ને રખડે, ઈ હું જાણે વનતર સામડા. પહેલી વખત ઘણા યુવાનો રહ્યા છે, છતાં મહેશભાઈ દેંજા માસ્ટર આવી જાય. सोने की सारी रुपए के मचार पांडव पुत्र धर्मराज पधारे.
દેવના પ્રણામ. અરે મોટા ભાઈને નકુમના પ્રણામ. અરે ભાઈ નકુલ, આજે કેમ શણગાર સજ્યા નથી? રોજ તો ખૂબ ખૂબ વરણાગી લાગે છે, આજે કેમ આ લખરો પર? અરે મોટા ભાઈ, જ્યારથી આપણો મહારથી બાણાવળિયો પાતાળમાં ગયો છે ત્યારથી મારા બધા જ શણગારનો શોખ વધી ગયો. કોણ જાણે કે ક્યારે પાછો આવશે? અરે ભાઈ નકુલ, જેની સાથે સૌદ બ્રહ્માંડનો નાથ હોય એની આપણે ચિંતા જ ના કરવાની હોય. કેમ ભાઈ ભીમ, તમે તો મોજમાં ને? અરે હા મોટા ભાઈ, આપણે તો મોજમાં જ હોઈએ. ટક બપોર મંડોટમાં લાડુ મળી જાય ભલે આપણે ને ભલે આપણી ગદા. મોટા ભાઈ, સામેથી અંગરાજ કર્ણ આવી રહ્યા છે. ભલે આવે બિચારાને કરતર થતી છે એટલે ચાકરી કરવા આવે છે. ભાઈ બોલે તો તને મારા સામે. બસ મોટા ભાઈ, હવે કઈ બોલું તો તમે કહેજો મને. ધર્મરાજ યુધિષ્ઠિરને અંગરાજ કર્ણના પ્રણામ. પધારો અંગરાજ કર્ણ. અંગરાજ કર્ણ આપણે ત્યાં મહેમાન છે, તો તેને મનોરંજન કરાવો. હા મોટા ભાઈ, તેને મનોરંજન કરાવવું પડે. સેનાપતિ હાજર રહે. બોલાવો ગાવાળી. આજા કાંડે વાલી આજા. એ ભગત, પાછા બોલાવવાનું કારણ? પાછા બોલાવાનું કારણ કોઈ બદલી નથી ગયા ને. કચેરી બદલાઈ ગઈ, કસેરી બદલાઈ ગઈ. તમારામાં જમાવટ આવી, એમ બહુ જમાવટ આવી, એમ ગજબની જમાવટ આવી. રીંગણાનો ઓરો, એમાં ડુંગળી, એમાં ટમેટા, જમાવટ થઈ ગઈ. એમાં એક એક વાટકાનો દૂધનો વાટકો, એમાં અમારા સાહેબ એને 2 રોટલા ઠપકાર્યા. એવા ગાના સુનાવો. સંગીત સંભળાઈ દો. સંગીત સંભળાવજો. એમ ઓલો તારો ભૈલો ક્યાં ગયો? એ ભઈલો ગયો છે, જરાક ડબલ ગયો છે, આવે છે. પેલા એને બોલાવો. ઈ આવે હમણાં. ભૈલા હે હાલે ભલા. વગાડો એટલે આવશે. હાલ કાના હાલ, કાના હાલ, કાના હાલ. મને લાગે પાત્રમાં આવી ગયો. એટલે સંગીત સંભળાઈ દઉં. સંભળાઈ લ્યો. હા બસ જો લલિતભાઈ જા નહીં રે ભૂલાય. અરે નહીં રે ભૂલાય, નહીં રે ભૂલાય, નહીં રે ભૂલાય, નહીં રે ભૂલાય. એ સાદ
મારે અરે શું કામ મારે પૂછતો હોય તા. એ અવાજ કેમ એવો થઈ ગયો? કોણ બોલ્યું? હું બોલી ઓળખી 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 ગયો. ઓળખેરે તો નહોતા ઓળખા. આજ કે ઓળખી ગયો. એને હા હવે ઓળખી ગઈ. ઓળખી ગયા. એમ નહીં હા એનું નામ આવડે છે નહીં. પૂછ પૂછ કયો ને તમારા નામ? હમ. કા મને શરમ લાગે. લે એમાં હું શરમ? શરમ શાની? કે? એક વાર તો કયો. એમ હા મારું નામ છે દિયા. તો યા તમારું નામ? મેરા નામ જેઠાલાલ. ટપ્પુ ક્યાં છે? ટપ્પુ આયો ટપ્પુ. આવડો મોટો? હા હમણાં એને દવા ખાધી છે. એમ ઉસો થયો. કેવો ઉસો થઈ ગયો જોજી. એમ હા એ જેઠાલાલ હા ચાલો ઇનામ આપો ઇનામ દે નકર આમ તો આ એમ તમારું ઇનામ બાળાઓ, તમારું ઇનામ તમને મળી જશે. ઘડિયાળ છે ઘડિયાળ છે કઈ કંપનીની અજંટા કંપની. અજંતા. અરે અજંતા કહેવાય અમને ગુજરાતીમાં અમારી દેશી ભાષા. એમાં કઈ વાંધો નથી ને? વાંધો છે કઈ વાંધો જરીક વાંધો છે હા વાંધો છે. શું પટો નથી પટો છે, મોગરો નથી મોગરો છે, કાચ નથી કાચ છે, કાંટો નથી કાંટો છે, ધરી નથી ધરી છે, પાવર નથી કવર છે, હું નથી હવે મશીન નથી. આવા હાલે એને શું કરવી? બજારની ડબલી. ડબ્બાઈ બદલી કાંઈ નહીં, ચાલુ જ છે ઘડિયાળ. એમ હા પૂછો ઘડિયાળમાં કેટલા વાગ્યા તો કહેવાના જ છે. બાય 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 બાય. તમારું ઇનામ હજી અમારા કૌરવોને મોજ નથી આવી જોઈએ. એમ? હા આવતા લગાડો. વર્ષે તમારું ઇનામ. અલા, પાંડવો પાંડવો સડબે આ ડબલ. હા
ઇનામ હવે તમને ઇનામ ઇનામના આશીર્વાદ પૂરા થયા રાજનો મંજૂર કરો મહારાજ મંજૂર તમને સવારે મળશે. અત્યારે નહીં અત્યારે નહીં, કેમ? હજી આપણું એક બાકી છે, ત્યારે તમને મંજૂરો સવારે એમ ભલે અમારે આ બાજુ એક મિત્રની ફરમાય છે કનૈયાનું એક ગીત ગાવાનું છે હમણાં આયલું જાય છે ઈ. ફરમાશ દેવી તો બોલો ફરમાશમાં બોલો બોલો તમ તારે ફરમાશમાં. હા 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 એક ગીત ગાય ત્યારબાદ નાટકની શરૂઆત કરવી કારણ કે હજી ઘણું નાટક બાકી છે. હજી તો આમાં જમાડો સેમ્પલ તો હજી બાકી છે, ગોડાઉનમાં ભર્યા છે હજી સેમ્પલ. કેટલા જે ધંધો કરતા હોય ને અહીંયા શોખમાં આવે સેમ્પલ કેટલાક બાકી છે હીરાના આવી ગયો ને? એવા આમાં થઈ રહ્યું બધું. હે હે વાલાયા તો બાલકનું છે હે એને પાર તું વાલાયા તો બાલકનું છે એને પાર તું મારી આંખે એ બાલાયા તો બાલકનું છે એને પાર જોયુતા એ મારી આંખે ઉજાગરા હો દીકરા પાછું હરી ફરમાશ હવે ઇનામ આપ ઇનામ ઇનામ આ શું છે? હે આ બધા આવીને માથે ઉડાડી શું છે? અરે તારે આપવાના મારા રોયા મારે તો આપણે બેન ક્યાં વાત જ થઈ ગઈ? ફોન કોને આપણે બેન કઈ વાત જ નથી થઈ. તો બાય બાય એ છોટું એ હા હાવ એમના મફત ન હોય કઈક દેવું પડે પણ હું તો હોય હવે તમારે ભેગો. એમ હા આ રેડી થઈ ગયું પૂરું. તો કાલે એ ભક્તા ક્યાં છે આપણે? એ ડાકલા હા હવે આપણે જાજી વાર નથી લગાડવી નાટકની શરૂઆત કરવી નાટકની શરૂઆત બાય બાય ટાટા પછી પાછા બોલાવજો હો પછી
પાછા બોલાવાય હવે ઘડીક નાટક હાલવા દીજે મારા રોયા. નાટક હાલો કે આમાં હવાર થઈ જાય તો કઈ નક્કી નથી. એ હાલો. આવજો બાય બાય. બીજું ઘરે અમારે આ બાજુ ફરમાઈશ આવી છે માં ભગવતી મોંગલને યાદ કરવાની છે પછી નાટકની શરૂઆત. હે મોંગલ હું કમની હકદાર માતું કોરટને ગિરનાર સમરટ તું સરાકાર માણું તું છે માનવા અરે હા એ મોંગલ હું કમલી હકદાર આઈ બાદ માતુ કોરટની ગિરનાર આઈ મોંગલ તું સરકાર યમારું તું છે સાંભળો બાળાઓ. હા બાળા અલ્યા દાદા અલ્યા એ કાના એ મુનિયાના પપ્પા એમ સાંભળો બાળાઓ. બાળાઓ મીઠાપીર બાપા તરફથી ભાઈ ભાઈ તમને બેયને એમ હા ને મને કાઈ નહીં નહીં બેને 250 રૂપિયા ઇનામ મળે છે. કોઈ વાહ. ખોટા મળે તમને બેને 250 મીઠાપીર બાપાથી. દઈ દો મારું બેન બોલો મીઠાપીર બાપાની જય. સંતોષ સંસ્કૃતિ ગયા ઉદય ગયા જય જય. આપણે નાટકની શરૂઆત કરીએ. બાય 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 આવજો. બાય. ટાટા. સુમો અને આમ ક્યાંય આડાહુરી લાગ્યું સીધું ઘેર જ જઈજો. અંગરાજ કર્ણ ઓસિંતા પધારવાનું કારણ અરે છત્રપતિ દુર્યોધને આપણા માટે આ પત્ર મોકલાવ્યો છે. લ્યા પત્ર અને હું રજા લઉં. ભલે આવજો.
લ્યો નકુલજી આ પત્ર વાંચી જુઓ શું લખ્યું છે છત્રપતિ દુર્યોધને. અરે મોટા ભાઈ એ તો દુર્યોધનના લખમણિયાની માં પરણતી છે તેની કંકોત્રી લાગે છે તો તમે ભાનુમતીની જાનમાં જાજો. ભીમ હવે જો તું કાંઈ બોલે તો મને તને મારા અરે મોટા ભાઈ તમારો વાંધો જાને કાંઈ બોલું તો કહેજો હવે. અરે મોટા ભાઈ તમને બોલવાની ખબર જ નથી પડતી. લ્યો સાંભળો. અરે નિર્મલ્યા પાંડવો, અમે અહીં 7 કોઠાનું યુદ્ધ આદર્યું છે તો કાલે સવારે પડજો મેદાનમાં, અને જો ન આવવું હોય તો લખી દેજો અમે ક્ષત્રિયોનું સંતાન નથી, માટે ભૂલ ખાજો નહીં પાંડવો. હું છત્રપતિ આપને કહેણું મોકલું છું, લેખિન દુર્યોધન. અરે મોટા ભાઈ આખરે પાપી દુર્યોધને તેની માયાજાળ ગુથી ખરી. ઓ દગાવાજ દુર્યોધને આખરે દગાના પાસા તો ફેંક્યા જ. ઓ પ્રભુ આ યુદ્ધમાં લડી શકે એવો કોઈ ક્ષત્રિય મારી પાસે. અરે મહારાજ તમે શું વિચારમાં પડી ગયા? અરે મોટા ભાઈ કઈ ઉપાય મળ્યો? હા હા એલા જાઓ અને જઈને ખાસ પાનનું બીડું લઈ આવો. નકુલજી આ ઘાસ પાનનું બીડું સભામાં પહેરવો. જે કોઈ સુરવીર હોય ત્યાં ઘાસ પાન લાવો મોટા ભાઈ, સાંભળી લો સભાજનો, જે કોઈ વીર મહારથી 7 કોઠાનું યુદ્ધ જાણતું હોય તે આ બીડાને ઝડપી લ્યો. ઉઠો ઉઠો મારા સુરવીરો, છે કોઈ સુરવીર જે આ બીડું ઝડપી લે. દેખાડી દ્યો યુદ્ધ ક્ષત્રિય માતાનું. અરે દેખાડી દ્યો યુદ્ધ ક્ષત્રિય માતાનું. દીપાવી દ્યો નામ જન્મદાતાનું. ઝડપે બીડું જય રણ સત્વરે. અરે ઝડપે બીડું જય રણ સત્વરે.